એટલે ભાઈ આવી જ જવું પડે, હાજર થવું જ પડે, કેમ કે ભાઈ 5 દિવસથી સલંગ રજા ઉપર હતા આપણે. 5 દાડા હતો ને વાઘ લઈને ભય પડ્યા લાગી. હે વાલા મેં ફેમિલી, ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 185મો, અને આપણે જે વાત પ્રવાસથી સવારે આપણે લક્ઝરીમાંથી ઉતર્યા એ વાત નાહી ધોઈને નોકરી આવી ગયા છીએ, અને જો પાછું કામકાજ આપણે ચાલુ કરી દીધું છે. એવું કેવું ભોપાલભાઈ? 5 દિવસ છે એવું રૂ કે આપણે હતા નહીં એટલે અળા મળા અળિયા હું ભોપા કેવું રહ્યું કે મજા આવી? પરંતુ ઊંઘ આવે કે પણ ભાઈ 4 દાડા રજા પાડી એટલે યાર 4 દાડા રજા પાડી એટલે યાર આવી જવું પડે. કેવું હોય કારણ કોમ મળાવ હોય ભાઈ. અને આજ ભો ભાઈ કર્યો, અરે 5 દાડા હતો ને વાઘ લઈને ભય પડ્યા લાગી. હા ભોપા કોણ ભય પડી તું લે? લેવડો ભાઈ બજારમાં માલ બાલ આપી દઈએ ને પછી મળીએ થોડા આગળ, અને જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો રહે છે ભાઈ. એકદમ ઊંઘ આવી રહી છે જોરદાર. મળીએ થોડા આગળ ભાઈ. બજારનો ટોટલી રૂટીન બતાવીને અત્યારે આપણે પાણી ભરવા માટે આવ્યા છીએ, અને પાણી ભરીને જઈશું ઓફિસે કામ બતાવીશું, અને પછી મળીએ થોડા આગળ. કેવું રહે છે આજનો દિવસ તમારે જોતું રહેવાનું છે. ચાલો મળીએ થોડા આગળ. ભાઈ આપણે બપોરે જમી લીધું, જમીને થોડી વાર 10-20 મિનિટ સુધી એટલે 10 થી 15 મિનિટ જેટલું આપણે આરામ કર્યો બરાબર. એટલે ફ્રેશ જેવા થઈ ગયા છીએ ઓલમોસ્ટ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ છાપીવાળા રૂટમાં. છાપીવાળો રૂટ હતો એટલે ભાઈ આપણે વહેલા આવી ગયા હતા. જેવા પ્રવાસથી ભાઈ આપણે આવ્યા એવા જ આપણે ભાઈ એમના એમ નહીં અને સીધા જ નોકરી આવી ગયા હતા ભાઈ. કેમ કે ભાઈ બહારનો રૂટ હોય એટલે ભાઈ માલ કાઢવાનો હોય ને હળો મળાવો હોય એટલે ભાઈ આવી જ જવું પડે, હાજર થવું જ પડે. કેમ કે ભાઈ 5 દિવસથી સલંગ રજા ઉપર હતા આપણે, અને લગ્નની પણ રજાઓ પાડી હતી એટલે ભાઈ કોઈક હાથ પકડાવા તો ઓગળી ના પકડાય ભાઈ, એટલે આપણે આવી ગયા હતા. તો ચાલો જોઈએ છીએ રૂટ કેવો રહે છે. ગરમી તો ભાઈ જોરદાર લાગે હો ભાઈ. ચાલો મળીએ થોડા આગળ. ભાઈ માલ સપ્લાય કરતા કરતા અત્યારે છાપી આવી ગયા છીએ, અને આજે તો ભાઈ એટલી બધી ભીડ ને ભાઈ. કાલે બકરી ઈદ એટલે ભાઈ હા કાલે બકરી ઈદ એટલે ભાઈ બહુ જ ટ્રાફિક અહીં ભાઈ. બેન સામે ખૂણામાં મેડિકલ, અને આપણે શેડ પાર્કિંગ કેટલા કર્યું છે હું તમને બતાવી દઉં. આટલું બધું દૂર ભાઈ પાર્કિંગ કરવું પડ્યું અત્યારે આપણે છાપી ભાઈ. છાપી આવીએ ને એટલે ભાઈ પાર્કિંગના બહુ જ ડખા હોય. એમાં ભાઈ કાલે ભાઈ બકરા ઈદ એટલે ભાઈ છાપીમાં ટ્રાફિક રહે છે. આપણે સબ્જી મંડી હોય ને એ રીતના ભાઈ ઓન બકરા મંડી ભરાય ભાઈ, એ રીતના કહેતા હતા પેલા ભાઈ. બકરા મંડી એ રીતના ભરાય ભાઈ. બકરા બધા લેવા માટે આવી કાલે બકરા ઈદના. એટલે જો ભાઈ અત્યારે આપણે અહીંયા પાર્કિંગ કરી છે આપણી ગાડી. વચ્ચે તો નહીં પડે ના, વચ્ચે તો નહીં પડે એવી. તો ચાલો સીધા મેડિકલે જઈને મળીએ. આ ટ્રાફિક જો ભાઈ સારું આવામાં ગાડી લઈને નહીં આવ્યા. જો આયા કેટલું બધું ટ્રાફિક ભાઈ. જુઓ પેલી બાજુ બકરા મંડી ભરવાની ભાઈ, એટલે આટલું બધું ટ્રાફિક આવે. અત્યારે આપણે નોકરીથી જઈ રહ્યા છીએ ઘરે, અને આજના વ્લોગની તો અત્યારે એન્ડિંગ કરી રહ્યા છીએ. કેમ કે આજનો વ્લોગ તો ભાઈ કંઈ ખાસ નહોતો, કેમ કે આપણે પ્રવાસથી આવ્યા હતા એટલે એટલું બધું કંઈ ખાસ મૂડ હતું નહીં, અને ઊંઘમાં હતા એટલે કંઈ વ્લોગની કંઈ મજા આવી નહીં ભાઈ. તો ચાલો બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જેને પણ આપણો વ્લોગ જોયો એને દિલથી આભાર. ચાલો બાય બાય. કાલે મળીએ સવારે મસ્ત મજાનો વ્લોગ લઈને. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.